अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। जो भाई અહીંયા ઇન્ડિયામાં ઇંગ્લેન્ડથી કેનેડાથી યુએસથી બધા લોકો કેમ આવે છે અને શું કારણ આવે છે તેના આધારિત મેં એક આ હજલ લખેલ છે. એ હજલ તમારી સામે હું રજૂ કરું છું. સાંભળજો. ધૂળ ખાતા મારા કાચા મકાનને રંગરોગન કરવા જવું છે. ધૂળ ખાતા મારા કાચા મકાનને રંગરોગન કરવા જવું છે અને આ સુમસાન પડેલા મારા ફળિયાને ફરી શણગારવા જવું છે. આ સુમસાન પડેલા ફળિયાને ફરીથી મારે શણગારવા જવું પડશે. શિયાળાની ઠંડીમાં ગરમ ગંજીયું પહેરીને મારા ફળિયામાં શિયાળાની ઠંડીમાં ગરમ ગંજીયું પહેરીને મારા ફળિયામાં તાપણું કરી બધાની સાથે સુખ દુઃખની વાતો કરવા જવું છે. બધાની સાથે સુખ દુઃખની વાતો કરવા જવું છે. હવે સાંભળજો. ડાટસન, મર્સિડીઝ, BMW અને ઓડીમાં તો બહુ ફર્યા. હે, ડાટસન, મર્સિડીઝ, BMW અને ઓડીમાં તો બહુ ફર્યા. હવે ફરીથી ગાળામાં બેસીને ખેતરની ઠંડી હવા ખાવા. ઠંડી હવા હજી સાહેબ ખેતરની ઠંડી હવા ખાવા આવ્યા છો. માશાઅલ્લાહ. હવે ફરીથી ગાળામાં બેસીને ખેતરની ઠંડી હવા ખાવું જોશે. પીઝા, બર્ગર, ચિપ્સ, કબાબ અને બિરયાની ખાઈને તો ડરાઈ ગયો છું. માશાઅલ્લાહ. પીઝા, બર્ગર, ચિપ્સ, કબાબ અને બિરયાની ખાઈને ડરાઈ ગયો છું. હવે તો બહેન, ભાભી, કાકીના હાથના ગરમ રોટલા ખાવા છે. હવે તો બહેન, ભાભી, કાકીના હાથના ગરમ રોટલા ખાવા જવું છે. ખબર નહીં કેમ હવે તો નરમ મેટ્રેસ પર ઊંઘ નથી આવતી. ખબર નહીં કેમ હવે તો નરમ મેટ્રેસ પર ઊંઘ નથી આવતી. ફરી પેલા કાદુના લીપેલા ફળિયા પર ઓટલા પર સુવા જવું છે. ફરી પેલા કાદુના લીપેલા ફળિયાના ઓટલા પર સુવા જવું છે. અને આખીરમાં છે કે હવે બહુ દેશ ફર્યા, ઘણા પૈસા કમાયા અને ઘણી મજા કરી. હવે તો બસ રિટાયર લાઈફ સિટકોમાં જઈને ગુજારવા જવું છે. હવે તો બસ રિટાયર લાઈફ સિટકોમાં જઈને ગુજારવું છે. થેન્ક યુ વેરી મચ.